ખેડા જિલ્લાના ગળતેશ્વરમાં નર્મદા મુખ્ય કેનાલમાં 3 યુવાન ડૂબ્યા હોવાની માહિતી સામે આવે છે. ત્રણેય યુવક 18 થી 20 વર્ષની વયના અને 3 પૈકી 2 યુવાન ટીમ્બાના મુવાડાના હોવાનું સામે આવ્યું છે. સ્થાનિક તરવૈયાઓ અને તંત્ર દ્વારા યુવકોની શોધખોળ કરાઈ રહી છે. આ ઘટના બની કે જ્યાં ગ્રામ પંચાયતમાં ચૂંટણીનો માહોલ શોકમય બન્યો છે. મળતી માહિતી મુજબ ખેડા જિલ્લાના ગળતેશ્વર તાલુકામાંથી પસાર થતી નર્મદાની મુખ્ય કેનાલમાં 3 યુવાન ડૂબ્યા હોવાની ઘટના બની છે, જેમાં 18 થી 20 વર્ષના 3 યુવાન વાણકબોરી થર્મલ પાવર સ્ટેશન નજીકથી પસાર થતી નર્મદાની મુખ્ય કેનાલમાં ડૂબ્યા છે. આ 3માંથી 2 યુવાન ટીમ્બાના મુવાડા ગામના હોવાનું સામે આવ્યું છે. ટીમ્બાના મુવાડા ગ્રામજનો મતદાનનો પર્વ ઉજવી રહ્યા હતા કે તેની વચ્ચે દુઃખદ સમાચાર આવતા ગામ શોકમય બન્યું છે. મુખ્ય કેનાલની સામે પાર બેઠેલા લોકોએ 3 યુવાનોને કેનાલમાં ડૂબતા જોઈ ગ્રામજનોને જાણ કરી હતી. વાત વાયુવેગે ફેલાતા સરપંચ પદના બંને હરીફ ઉમેદવાર પ્રકાશ પટેલ અને રિપલ પટેલ સહિત મોટી સંખ્યામાં લોકો કેનાલ પર પહોંચ્યા હતા, જ્યારે સ્થાનિક તરવૈયાઓ અને તંત્ર દ્વારા 3 યુવાઓની શોધખોળ કરાઈ હતી. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.